ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ સહિત કુલ 6 ઉમેદવારો માટે મતદાન પ્રક્રિયા અને 2.45 લાખ મતદારો મતદાન કરશે તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું અવસાન થતા આ સીટ ખાલી પડી હતી। ખાલી પડેલી સીટ પર પેટા ચૂંટણી જાહેર થતા હવે ગોવિંદભાઈના પુત્ર હર્ષદભાઈ પરમારને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારી કરવામાં આવી છે। સામે પક્ષે કોંગ્રેસ દ્વારા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા છે તો મતદાન મથકે વિકલાંગ અને વૃદ્ધ મતદારો માટે વ્હીલચેર વ્યવસ્થા તેમજ પીવાના પાણીની સુવિધા મોબાઈલ ફોન બહાર મૂકવાની કરાવવામાં આવી છે। જે વ્યવસ્થા છે તમામ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે તો આજે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને તમામ જે મતદારો છે તે મતદાન માટે આવી રહ્યા છે। હું અમારા ઉમરેઠ વિધાનસભાના સર્વે મતદાર ભાઈઓ બહેનો આગેવાનો વડીલો અને યુવાન મિત્રોને એક અપીલ કરું છું કે આ એક લોકશાહીના પર્વને સારી રીતે ઉજવે અને સૌ સાથે મળીને સારામાં સારું મતદાન કરે। આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભાની આજે પેટા ચૂંટણી હું ચોક્કસ આ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે ઉમરેઠ વિધાનસભાનો આ ચિખોદરા વિસ્તારનો જલારામપુરા પ્રાથમિક શાળા સવારથી જ મતદાન મથક પર મતદારો આવી રહ્યા છે। ચોક્કસ હું દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ મતદાન મથકમાં અત્યારે જે કોઈ ચૂંટણી સંબંધી જે કોઈ અધિકારીઓ છે, પ્રિસાઇડિંગ ઓફિસર, મદદરૂપ પ્રિસાઇડિંગ ઓફિસર, આખો સ્ટાફ છે દ્રશ્યમાં દેખાય છે કે આ લોકો સવારથી જ અહીંયા એમની ફરજ ઉપર આવી ગયા છે। જો ઉમરેઠ વિધાનસભાની વાત કરવામાં આવે તો આ ઉમરેઠ વિધાનસભામાં 2,45,000 જેટલા કુલ મતદારો છે। એમાં લગભગ 1,25,000 પુરુષ મતદારો છે, 1,19,000 મહિલા મતદારો છે। મતદાન મથકોની વાત કરવામાં આવે તો 306 જેટલા મતદાન મથકો છે। ચોક્કસ આ વિસ્તારમાં અત્યારે ઉનાળાની ગરમીની શરૂઆત થઈ ગઈ છે એટલે આણંદ જિલ્લા વહીવટીતંત્રએ જે ઇલેક્શન ઓફિસર છે, જે આણંદ જિલ્લા કલેક્ટર છે, ચોક્કસ એમણે અહીંયા પીવાના પાણીની વ્યવસ્થા, ORS પાણીની વ્યવસ્થા કરી છે। વિકલાંગ વ્યક્તિઓ હોય અથવા તો વૃદ્ધ વ્યક્તિઓ હોય એમને મતદાન મથક આવવા માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી છે। ચોક્કસ આ વિસ્તારમાં જો વાત કરીએ તો આ આખો કંઈક ગ્રામીણ વિસ્તાર છે અને અહીંયા ઠાકોર ક્ષત્રિય સમાજનું ખૂબ મોટું પ્રભુત્વ છે। કુલ મતદારોના 52 થી 54% ઠાકોર ક્ષત્રિય મતદારો છે અને બંને પક્ષ જે મોટા રાજકીય પક્ષો છે, કોંગ્રેસ અને ભાજપ, બંનેના ઉમેદવારો ઠાકોર ક્ષત્રિય સમાજમાંથી આવે છે। ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ પરમાર, એમના સ્વર્ગસ્થ પિતા ગોવિંદભાઈ પરમારનું અવસાન થતાં બેઠક ખાલી પડી હતી અને ભાજપે હર્ષદભાઈ પર પસંદગી ઢોળી છે। તો સામે ભૃગુરાજસિંહ છે, એ પણ ખૂબ જૂના અને પીઠ આખા રાજકીય આગેવાન છે કોંગ્રેસના ઉમેદવાર। કુલ 6 મતદારો આ ચૂંટણી જંગમાં છે એટલે ચોક્કસ કહી શકાય કે આજે સવારે 7 વાગ્યાથી જે મતદાન શરૂ થયું છે એ સાંજે 6 વાગે પૂર્ણ થશે અને કોણ વિજેતા બન્યું એટલે કે ઉમરેઠ વિધાનસભાના મતદારોએ કોને પોતાના ધારાસભ્ય તરીકે પસંદ કર્યા એ આગામી 4 મે જ્યારે ચૂંટણીના પરિણામ આવશે ત્યારે જ જાણી શકાશે। જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, ઉમરેઠ। હવે નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર। મતદાનના દિવસે આકાશમાંથી વરસશે અગનગોળા। 26 એપ્રિલે કાળઝાળ ગરમીની આગાહી। 2 દિવસ બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે તો ગરમીને લઈને હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી સામે આવી। આગામી દિવસોમાં તાપમાન વધવાની હવામાન વિભાગની આગાહી। પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના ફૂંકાશે પવનો। 22 થી 28 તારીખ સુધી વાતાવરણ શુષ્ક રહેશે। 48 કલાક બાદ 2 થી 3 ડિગ્રી વધશે તાપમાન। દરિયાકાંઠાના વિસ્તારોમાં અનુભવાશે ગરમી અને બફારો। રાજ્યમાં પ્રચંડ ગરમી, હીટવેવ સામે સાવચેતી રાખવા આરોગ્ય વિભાગે જાહેર કરી છે માર્ગદર્શિકા। તમામ જિલ્લા સામૂહિક આરોગ્ય કેન્દ્રોને માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવા માટે સૂચના અપાઈ તો સરકારી હોસ્પિટલોમાં પૂરતી માત્રામાં દવાઓ, IV ફ્લુઇડ્સ અને ORS રાખવા સૂચના અપાઈ। પશ્ચિમ બંગાળના બીરભૂમમાં મોસમનો બદલાયો છે મિજાજ। વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ। કાળઝાળ ગરમી વચ્ચે અચાનક ગાઢ ધુમ્મસની વિઝિબિલિટી ઘટી તો ઓચિંતા હવામાન પલટાથી જનજીવન પ્રભાવિત થયું। ધુમ્મસના કારણે જનતા પરેશાન થઈ। કેદારનાથ ધામમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। બરફની ચાદરથી ઢંકાયું બાબાનું ધામ। કેદારનાથમાં હિમવર્ષા વચ્ચે વહીવટીતંત્ર એલર્ટ મોડ પર। રુદ્રપ્રયાગ વહીવટીતંત્રએ માર્ગો પરથી બરફ હટાવવા કામગીરી કરી ગઈ છે।
કેદારનાથ ધામમાં ભારે બરફવર્ષા વચ્ચે બાબાના દ્વારે ભક્તોની ભીડ 17 કિલોમીટરના બર્ફીલા રસ્તાઓ કાપીને કેદારનાથ પહોંચી રહ્યા છે શ્રદ્ધાળુઓ હાડથી જવતી ઠંડીમાં પણ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું કેદારનાથ અમદાવાદમાં સુભાષ બ્રિજને તોડવાની કામગીરી કરાઈ ઝડપી નદી ખાલી થતા હાથ ધરાઈ બ્રિજના સ્પાનને તોડવાની કામગીરી વર્ષો જૂની સંરચના જોખમી બની હોવાથી 6 સ્પાન તોડીને સંપૂર્ણપણે કરાશે દૂર 235 કરોડના ખર્ચે સાકાર થનારો પ્રોજેક્ટ શહેરની કનેક્ટિવિટીમાં લગશે એક નવો અધ્યાય ચોમાસા પહેલા બ્રિજના પાયાનું કામ પતાવવા નક્કી કરાઈ સમય મર્યાદા શહેરની સાબરમતી નદી પર આવેલો છે સુભાષ બ્રિજ ગાંધીનગરમાં ગુજકો માસોલે કુદરતી ખાતર મૂક્યું બજારમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા મહત્વની પહેલ જોર્ડનની વંશિત નેચર ગ્રીન કંપનીના સહયોગથી કરાઈ કુદરતી ખાતરની પહેલ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ખાતરના ટ્રાયલમાં મળ્યા સકારાત્મક પરિણામો કાર્યક્રમમાં ચેરમેન દિલીપ સંઘાણી અને કૃષિ તજજ્ઞોએ ખેડૂતોને આપ્યું માર્ગદર્શન જમીનની ઉપજ ક્ષમતા વધારવા અને પર્યાવરણના સંરક્ષણ માટે માર્ગદર્શન આજે ઉમરેઠ બેઠક પર પેટા ચૂંટણીનું રણશીંગું 2.45 લાખ મતદારો આજે નક્કી કરશે ઉમરેઠનો નવો ધારાસભ્ય હર્ષદ પરમાર અને ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે ખરાખરીનો જંગ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું અવસાન થતાં ખાલી પડી હતી સીટ ભાજપ ઉમેદવાર હર્ષદ પરમારે કર્યું મતદાન જલારામપુરા પ્રાથમિક શાળા ખાતે લોકશાહીના પર્વમાં નોંધાવી હાજરી પિતાના અધૂરા કાર્યો પૂર્ણ કરવાના સંકલ્પ સાથે જીતનો વ્યક્ત કર્યો આત્મવિશ્વાસ ભુજની ધરતી પરથી હર્ષ સંઘવીનો લલકાર કહ્યું જો કોંગ્રેસ જીતશે તો તહેવારોમાં વિઘ્ન આવશે અને નવરાત્રી મોડે સુધી રમવા નહીં દે કોંગ્રેસની વિચારધારા પર પ્રહાર કરતા હર્ષ સંઘવીએ મતદારોને કર્યા સતર્ક વેરાવળમાં ભાજપનું ભવ્ય શક્તિ પ્રદર્શન નગરપાલિકાની ચૂંટણી પૂર્વે વિશાળ બાઇક રેલીથી કેસરીયો માહોલ છવાયો ગાયક કલાકાર રાજલ બારોટે ગીતોનો સૂર રેલાવીને ભાજપ માટે મત માંગ્યા રાજકોટમાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસને મોટો ફટકો રાજકોટ જિલ્લા પંચાયતની કોલીથડ સીટના કોંગ્રેસ ઉમેદવારે કેસરીયો ધારણ કર્યો શૈલેષ મકવાણાએ કોંગ્રેસને રામ રામ કર્યા રીબડામાં પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપને ટેકો જાહેર કરતા રાજકીય ગરમાવો પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલના નિવેદનથી બનાસકાંઠા કોંગ્રેસમાં ખળભળાટ તો ખીમતરની સભામાં નાથાભાઈ પટેલ ટિકિટ વહેંચણી અને નાણાકીય લેવડદેવડના મુદ્દે કર્યો મોટો ખુલાસો કહ્યું ભાજપ ખરીદવા બેસશે તો આખી કોંગ્રેસ આવી જાય કોંગ્રેસ પાસે લડવા માટે ઉમેદવારો જ નથી વલસાડ નગરપાલિકાની મિલકતો જપ્ત કરવાનું વોરંટ 14 વર્ષ જૂના બિલની ચૂકવણી ન કરતા કોર્ટે જારી કર્યો આદેશ જંગમ મિલકતો જપ્ત કરવા કોર્ટની ટીમ પહોંચી જપ્તીની કાર્યવાહી ટાળવા નગરપાલિકાએ ટૂંક સમયમાં નાણાં ચૂકવવાની ખાતરી આપી અમદાવાદના વસ્ત્રાલમાં પાટીદાર સમાજનું પ્રચંડ શક્તિ પ્રદર્શન પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની હાજરીમાં ભાજપના 4 ઉમેદવારો માટે મહાસંમેલન યોજાયું હર્ષદ પરમારને જંગી મતોથી જીતાડવાનો પ્રદીપસિંહ જાડેજાએ વ્યક્ત કર્યો વિશ્વાસ અમદાવાદમાં 42 ડિગ્રી પારો અને ચૂંટણીનો ગરમાવો આકરા તાપને કારણે નેતાઓએ પ્રચારની રણનીતિ બદલી તો અસારવા ભાજપના ઉમેદવારો કાળઝાળ ગરમીમાં મધ્યસ્થ કાર્યાલયથી કરી રહ્યા છે પ્રચારનું સંચાલન બપોરના સમયે મધ્યસ્થ કાર્યાલય પર બેઠકોનું આયોજન અમદાવાદના ઓઢવ વોર્ડમાં ભાજપનો વિરોધ કરાયો તો એસસી મોરચાના મહાસંમેલનમાં સ્થાનિકોએ કર્યો હોબાળો ડોક્ટર કિરીટ સોલંકી સામે સ્થાનિકોનો આક્રોશ સ્થાનિકોના વિરોધ કારણે તેઓએ કાર્યક્રમ છોડીને ભાગવું પડ્યું ચૂંટણી પૂર્વે ધોરાજી પોલીસ એલર્ટ મોડ પર એએસપી દ્વારા વિવિધ મતદાન મથકોની લેવામાં આવી મુલાકાત અતિ સંવેદનશીલ મથક ઉપર ચાંપતો બંદોબસ્ત ગોઠવવા એએસપીએ આપી કડક સૂચના ભયમુક્ત મતદાન માટે આપી ખાતરી ખંભાતમાં ભાજપનું શક્તિ પ્રદર્શન પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ વાણિયારીમાં સભા ગજવી તો કાર્યકરોમાં ભર્યો જોમ વિકાસના મુદ્દે જગદીશ વિશ્વકર્માએ ખંભાતવાસીઓ પાસે માંગ્યા આશીર્વાદ વાપીમાં કામદારોને રીઝવવા પક્ષોની નવી રણનીતિ ઔદ્યોગિક નગરીમાં દિવસને બદલે મોડી રાત સુધી પ્રચારનો ધમધમાટ ઉદ્યોગ જગતના મતદારોને આકર્ષવા મધ્યરાત્રિ સુધી યોજાઈ રહી છે નાની સભાઓ શ્રમિકો અને મધ્યમ વર્ગના વિસ્તારોમાં એડીચોટીનું જોર લગાવ્યું અમદાવાદના નરોડા વોર્ડમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ ઉમેદવાર જયેશ પ્રજાપતિનો એક અનોખો અંદાજ જોવા મળ્યો ભાજપ ઉમેદવાર જયેશ પ્રજાપતિનો ગીત ગાતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો નેતાઓના ભાષણો વચ્ચે સંગીતનો આ તડકો ચર્ચાનો વિષય બન્યો
ડાંગમાં ચૂંટણી પ્રચાર વચ્ચે મહિલાનો આક્રોશ, ઢોલ નગારાના તાલે નાચતા નાચતા આદિવાસી મહિલાએ ભાજપ નેતાઓને સંભળાવી આપવીતી. વાયરલ વિડીયોમાં મહિલાએ સરકારની યોજનાઓના અમલીકરણ અંગે કાર્યકરો સામે ઠાલવ્યો રોષ. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ચૂંટણી પંચની નોટિસ. 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં આચારસંહિતા ભંગની પ્રથમ નોટિસ. પીએમ મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી કહેવાના મામલે ચૂંટણી પંચે ખડગે પાસે માંગ્યો જવાબ. પોરબંદરમાં આપનો ફેમિલી પાવર અને વોર્ડ નંબર 9માં 2 માતા પુત્રની જોડીઓને મેદાનમાં ઉતારી કર્યો અનોખો પ્રયોગ. ડોક્ટર નૂતન ગોકાણી, ડોક્ટર સિદ્ધાર્થ અને લક્ષ્મીબેન યુવરાજ બાંડિયાની જોડીથી આપ આક્રમક મૂડમાં માતા પુત્રની જોડીઓના જંગે પોરબંદરના રાજકારણમાં ગરમાવો વધાર્યો. નડિયાદમાં ભાજપનો વિજય સંકલ્પ. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિમાં 52 ઉમેદવારો માટે પ્રચંડ સભા યોજાઈ. જીત્યા બાદ શહેરની કાયાપલટ કરવા પ્રદેશ પ્રમુખે ઉમેદવારોને આપ્યો ટાર્ગેટ. અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ. એલડી એન્જિનિયરિંગ કોલેજમાં તૈયાર કરાયો સ્ટ્રોંગ રૂમ. મતગણતરી માટેના હોલ કરાયા તૈયાર. 26 તારીખે મતદાન બાદ સ્ટ્રોંગ રૂમ પર લવાશે ઈવીએમ. અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ તેજ. શહેરમાં 4200થી વધુ મથકો પર થશે મતદાન. ગરમીને લઈને બૂથ પર પાણીની કરાશે વ્યવસ્થા. આરોગ્ય ટીમ મથક પર રહેશે તૈનાત. અમદાવાદમાં ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ. ચૂંટણી અધિકારીઓએ ઈવીએમનો યોજ્યો ડેમો. તો મતદાન કેવી રીતે કરી શકાય તે અંગે લોકોને આપી સમજ. લોકોને ચોક્કસથી મતદાન કરવા અપીલ કરી. ભરૂચમાં પોસ્ટલ બેલેટથી પોલીસ કર્મચારીઓનું મતદાન. પોલીસ હેડક્વાર્ટરમાં નોંધાયું 79% મતદાન. 130 પોલીસ કર્મચારીઓમાંથી 103 કર્મચારીઓએ કર્યું મતદાન. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ અરવલ્લી પોલીસ એક્શન મોડમાં. ગુજરાત રાજસ્થાન બોર્ડર પર વાહનોનું હાથ ધરાયું સઘન ચેકિંગ. શામળાજીની અણસોલ ચેકપોસ્ટ પર ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત. દારૂની હેરાફેરી અટકાવવા જિલ્લામાં ઊભી કરાઈ 14 ચેકપોસ્ટ. છેલ્લા 1 મહિનામાં 1,40 લાખથી વધુનો દારૂ જપ્ત કરી પોલીસે કરી કાર્યવાહી. બોર્ડર વિસ્તારમાં સુરક્ષા વધારવા અને અસામાજિક તત્વોને ડામવા તેજ કરાયો પ્રયાસ. સુરતમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે પોસ્ટલ બેલેટ મતદાનનું આયોજન. જિલ્લામાં પોસ્ટલ બેલેટ પર 9,000 જેટલા થશે મતદાન. મતગણતરી સમયે સૌ પ્રથમ પોસ્ટલ બેલેટથી કરાશે મતગણતરી. ભરૂચમાં પોલીસ અને હોમગાર્ડ જવાનોએ કર્યું મતદાન. ચૂંટણીમાં ફરજ પર તૈનાત પોલીસ કર્મીઓ અને હોમગાર્ડ જવાનો માટે કરાઈ મતદાનની વ્યવસ્થા. ભરૂચ એસપી કચેરીના ગ્રાઉન્ડ નજીક નિર્ધારિત કચેરીમાં યોજાયું મતદાન. ચૂંટણી વચ્ચે રાજકીય ગરમાવો. ઉપલેટા તાલુકા ભાજપના ઉપપ્રમુખ ગીતાબેન કથિરિયા 6 વર્ષ માટે સસ્પેન્ડ. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ભાજપે કરી કાર્યવાહી. ભાજપના વ્હીપ વિરુદ્ધ જઈ મોટી પાનેલી જિલ્લા પંચાયત બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભર્યું હતું ફોર્મ. વડોદરાના વોર્ડ નંબર 12માં ભાજપના ઉમેદવારોનો સ્થાનિકોએ કર્યો વિરોધ. બ્રજ વિહાર સોસાયટીમાં ગેટ બંધ કરી પ્રવેશ ન આપીને કર્યો વિરોધ. ઢોલ નગારા સાથે પહોંચેલા ઉમેદવારો પાછા ફર્યા તો સ્થાનિકોએ છેલ્લા 5 વર્ષના કામોને લઈને વ્યક્ત કર્યો રોષ. સુરતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઉમેદવારોનો વિરોધ. વોર્ડ નંબર 29માં મત માંગવા ગયેલા ભાજપ ઉમેદવારોનો વિરોધ. સ્થાનિક લોકોએ વિકાસને લઈ આકરા સવાલો પૂછતા ઉમેદવારો ભાગવા થયા મજબૂર. સુરતના ઉધનામાં ઈવીએમ ચેકિંગ પ્રક્રિયા દરમિયાન ભારે હોબાળો. વોર્ડ નંબર 25, 26 અને 27 માટે ચાલી રહેલા ઈવીએમ ટેસ્ટિંગ દરમિયાન મતોમાં તફાવત. ચેકિંગ દરમિયાન માત્ર 14 મતો નાખ્યા હતા. જોકે મશીનમાં 18 મત દર્શાવતા કાર્યકરોમાં ભારે રોષ. લખતરના મફતિયાપરા વિસ્તારમાં રાજકીય પક્ષો માટે નો એન્ટ્રી. પાયાની સુવિધાઓ મુદ્દે મફતિયાપરાના રહીશોનો ચૂંટણીનો કર્યો બહિષ્કાર. પ્રચાર માટે આવવું નહીં તેવા બેનરો સાથે રહીશોનો ઉગ્ર વિરોધ પ્રદર્શન. સુરતમાં ભાજપના પ્રચારમાં વિવાદ મામલે મહિલાઓની તંત્રને રજૂઆત. ગોરાટ હનુમાન મંદિરના વિવાદને લઈને હુમલાનો ભોગ બનનાર મહિલાઓએ કરી સુરક્ષાની માંગ. જોઈન્ટ પોલીસ કમિશનરે મહિલાઓની સુરક્ષાની યોગ્ય તપાસની આપી બાંહેધરી. જૂનાગઢમાં જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણા વિવાદમાં. કેશોદના 4 ચોકમાં જાહેરમાં કર્યું કેક કટિંગ. જાહેરમાં ફટાકડા ફોડી આચારસંહિતાનો ભંગ કરી ભાજપના કાર્યકર્તાઓ બન્યા બેફામ. કેશોદના ધારાસભ્ય સહિતના લોકો ઉજવણીમાં રહ્યા હાજર. ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાના જન્મદિવસની ઉજવણી અંગે જિલ્લા પ્રમુખ અમિત પટેલની પ્રતિક્રિયા. કહ્યું, જાહેરમાં જન્મદિવસની ઉજવણી કેટલી યોગ્ય. ગંભીરતાથી કડક કાર્યવાહીની કરી માંગ.
અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં પ્રચાર દરમિયાન ભાજપ કાર્યકર પર હુમલો. કાલુ ગુલાબી નામના આરોપીએ તેના વિસ્તારમાં રાજકીય પ્રચાર ન કરવાનું કહી 2-3 લાફા ઝીક્યાની કાર્યકરે નોંધાવી ફરિયાદ. પોલીસે ફરિયાદના આધારે હાથ ધરી કાર્યવાહી. અમદાવાદના લાંભા વોર્ડના અપક્ષ ઉમેદવારનો વિડીયો વાયરલ. ગત ચૂંટણીમાં પૈસા આપ્યા બાદ પણ ઓછા મત મળ્યાની ફરિયાદ કરતા દેખાયા કાળુભાઈ ભરવાડ. વિડીયોમાં એક વ્યક્તિ રૂપિયા સાથે દેખાતા ઉઠી ચર્ચા. વાવ થરાદના પાલડીમાં ભાજપ નેતાનું વિવાદાસ્પદ નિવેદન. પાકિસ્તાનનો યુવાન રસ્તો ભટકે એટલે આતંકવાદી બને અને ભારતનો યુવાન રસ્તો ભટકે એટલે કોંગ્રેસી બને. વિસ્તારનું કલ્યાણ કરવું હોય તો યુવાનો રસ્તો ન ભટકે તેની કરજો ચિંતા. નરેશ ઠાકોરના નિવેદન પર જ્ઞાની ઠાકોરનો પલટવાર. કહ્યું આરએસએસના મથક પર નથી લહેરાયો તિરંગો. ભાજપ ધર્મના નામે કરે છે રાજકારણ. જનતા ભાજપને લોકશાહી ઢબે આપશે જવાબ. નરેશ ઠાકોરને નોટિસ પાઠવીને માંગવામાં આવે છે જવાબ. ભરૂચ નગરપાલિકા ચૂંટણી સભામાં કોંગ્રેસ આગેવાનના નિવેદનથી વિવાદ. ઈશાક શેખે કહ્યું ગુજરાતના 80 લાખ મુસ્લિમો એકજૂટ થઈ મતદાન કરશે તો કોઈના ઘરો પર બુલડોઝર નહીં ચાલે. એઆઈએમઆઈએમ એ મુસ્લિમ સમાજના મતનો સોદો કર્યાનો આરોપ. ઈશાક શેખના નિવેદન પર ભાજપનો જવાબ. મારુતિસિંહ અટોદરિયાએ કહ્યું કે બુલડોઝર કોઈ ધર્મ કે સમાજને જોઈને નહીં પણ સમાજ વિરોધી તત્વોની મિલકતો સામે કાયદેસરની કાર્યવાહી છે. આવા નિવેદનો કોંગ્રેસની માનસિકતા કરે છે છતી. પાટણના બાલીસણા ગામે પ્રચાર દરમિયાન ધારાસભ્ય કિરીટ પટેલનું વિવાદિત નિવેદન. સરકાર સામે મજબૂતીથી લડવા અથવા કામ કરાવવા માટે વ્યક્તિ સંપૂર્ણ ચોખ્ખો અથવા લુખ્ખો હોવો જરૂરી. તો કિરીટ પટેલના સરકાર પર આકરા પ્રહારથી રાજકારણ ગરમાયું. કિરીટ પટેલે કહ્યું કોઈ વ્યક્તિ પણ ભ્રષ્ટાચારનો એક પણ આરોપ ન હોય તો તે નીડર બની લડી શકે છે અને લોકોની સ્થિતિ કેવી છે તેનાથી સૌ કોઈ જાણીતું છે. જાહેર સભામાં કિરીટ પટેલે કર્યા છે આકરા પ્રહાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરી સ્લોટર હાઉસનો ઉઠ્યો મુદ્દો. જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાનું નિવેદન. એએમસીએ મંજૂર કરેલા સ્લોટર હાઉસને ભાજપમાં લોકોએ ધાર્મિક મુદ્દો બનાવીને કરાવ્યું રદ. વડોદરામાં ચૂંટણી પ્રચાર દરમિયાન અલ્પેશ લિંબાચાને યાદ આવ્યો અશાંત ધારો. ટીપી 13માં વિધર્મીઓને ન ઘૂસવા દેવાનું આપ્યું નિવેદન. પત્રિકા મામલે સસ્પેન્શન બાદ 15 દિવસ પહેલા જ ફરી ભાજપમાં જોડાયા છે અલ્પેશ લિંબાચિયા. અશાંત ધારા બબાલ પર પૂર્ણેશ મોદીનું નિવેદન. કહ્યું અશાંત ધારાનું કરવામાં આવે છે ખોટું અર્થઘટન. ભાજપના ઉમેદવારો પ્રચારમાં ગયા ત્યારે માત્ર હોબાળો થયો. વાતને ખોટી રીતે ચગાવાઈ. ગાળાગાળી ન થઈ હોવાની સ્પષ્ટતા. વડતાલના નૌતમ સ્વામીનું ભાજપને ખુલ્લું સમર્થન. કવાંટમાં સંતોનું સંમેલન યોજી ભાજપનો પ્રચાર કરી મતદાનની કરી અપીલ. કોઈ ભાજપનો એજન્ટ કે કોમવાદી કહે તો મંજૂર હોવાનું આપ્યું નિવેદન. હર્ષ સંઘવીએ કાયદો વ્યવસ્થા મુદ્દે કોંગ્રેસના શાસનને લીધું આડે હાથ. કહ્યું કોંગ્રેસના શાસનમાં લતીફના નામે ઓળખાતું હતું અમદાવાદ. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કોઈ લતીફ નહીં ચાલે. અમદાવાદમાં શાહપુર વોર્ડમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારો સામસામે તો શાહપુર દરવાજા પાસે ઉમેદવારો વચ્ચે ઉગ્ર બોલાચાલી. અધૂરા કામોને લઈને સ્થાનિકોએ ભાજપના ઉમેદવારોને અરીસો બતાવ્યો તો વોટ માંગવા આવેલા ભાજપના ઉમેદવારોને કોંગ્રેસના ઉમેદવારોએ અને સ્થાનિકોએ બતાવ્યા અધૂરા કામ. અમદાવાદના બાપુનગરમાં બેલેટ પેપર મતદાનમાં મોટો વિવાદ. હોમગાર્ડ ઓફિસ પર કોંગ્રેસના કાર્યકરોએ કર્યો હોબાળો. ખોટી રીતે બેલેટ પેપર પર સિક્કા માર્યા હોવાનો કર્યો ગંભીર આક્ષેપ. ઉમેદવારો અને કાર્યકરોના ટોળા ઉમટતા પોલીસે દોડતી. અમદાવાદના સૈજપુર વોર્ડમાં કોંગ્રેસ ઉમેદવારોનો અનોખો પ્રચાર. ડોર ટુ ડોર પ્રચારમાં શાકભાજીનો હાર પહેરી લોકોને કરી મતદાનની અપીલ. મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ ઉમેદવારે કર્યો પ્રચાર. અગાઉ ડિગ્રીનો હાર પહેરી કર્યો હતો પ્રચાર. અમદાવાદમાં કોંગ્રેસ ઉમેદવારોના પ્રચાર માટે અજીબ કિમિયા. ગેસ સિલિન્ડર સાથે રાખી રામોલ હાથીજણ વોર્ડમાં કરાયો પ્રચાર. ગેસ મેળવવામાં થતી મુશ્કેલીઓ સહિતના મુદ્દે કર્યો પ્રચાર. ગીર સોમનાથમાં પ્રચાર મેદાનમાં ઉતર્યા જિગ્નેશ કવિરાજ. પોતાના સ્વરે ગીત ગાઈને મતદારોને રાજલ બારોટને મત આપવા કરી અપીલ. ઉના નગરપાલિકામાં વોર્ડ નંબર 7માં ભાજપના ઉમેદવાર છે રાજલ બારોટ. પાટણમાં વોર્ડ નંબર 7માં કોંગ્રેસનો છત્રી સાથે પ્રચાર. ગરમીથી રક્ષણ આપવા કોંગ્રેસે મહિલા કાર્યકરોને આપી છત્રી. ઉમેદવારો સહિત મહિલાઓએ છત્રી સાથે પ્રચાર કરી લોકોને વધુમાં વધુ મતદાનની કરી અપીલ. રાજકોટમાં વોર્ડ નંબર 10માં ભાજપનો પ્રચાર. ઉમેદવારોએ લોકોને કમળનું ફૂલ આપી કરી મતદાનની અપીલ. કમળનું બટન દબાવી ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવા માટે લોકોને અપીલ કરી. જૂનાગઢમાં મંત્રી અર્જુન મોઢવાડિયાનો ચૂંટણી પ્રચાર. ધંધુસર ખાતે વિજય વિશ્વાસ સંમેલન સંબોધી કરી મતદાનની અપીલ.
આ વર્ષે સરકારી ટેકાના ભાવે નબળી ગુણવત્તાની મગફળી ખરીદી હોવાનું આપ્યું નિવેદન. જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વિપુલ કાવાણીનું પણ પ્રચાર દરમિયાન નિવેદન. સરકારી ટેકાના ભાવે નબળી ગુણવત્તાની તુવેર પણ ખરીદી કર્યાનો કર્યો ઉલ્લેખ. કાલસારી જિલ્લા પંચાયતની સીટ પર વિપુલ કાવાણીના પત્ની છે ઉમેદવાર. અમદાવાદ મનપાની ચૂંટણીના પ્રચારમાં નવો ટ્રેન્ડ. પક્ષ તરફથી ફંડ ન મળતા ઉમેદવારોએ પ્રચાર માટે લીધો પ્રજાના પૈસાનો સહારો. ચાંદખેડા વોર્ડના કોંગ્રેસ ઉમેદવાર સુબોધ કુમુદ ક્રાઉડ ફંડિંગ મેળવી લડી રહ્યા છે ચૂંટણી. અત્યાર સુધીમાં 3 લાખનું બેલેન્સ થયું રેકોર્ડ. મક્તમપુરા વોર્ડમાં ખાણીપીણી વ્યવસાય સાથે સંકળાયેલા એઆઈએમઆઈએમ ઉમેદવાર રાકેશ મહેરિયાએ કર્યું ક્રાઉડ ફંડિંગ. પ્રચાર કરવા માટે 2 લાખ જેટલું ક્રાઉડ ફંડિંગ ઉઘરાવવાનું કર્યું શરૂ. અત્યાર સુધીમાં 20 થી 25,000 જેટલું મળ્યું છે ફંડ. વડોદરા રાજકીય પક્ષોમાં જેનઝી ઉમેદવારોનું વધ્યું છે મહત્વ. વોર્ડ નંબર 9માં ભાજપ અને કોંગ્રેસે યુવાઓને ઉતાર્યા મેદાને. ભાજપે 28 વર્ષના શ્રીરંગ આયરનને ફરી ચૂંટણી લડવાની આપી છે તક. 22 વર્ષના દિશા પારેખ કોંગ્રેસમાંથી લડી રહ્યા છે ચૂંટણી. મહેસાણાના 14 ગામોના ખેડૂતોનો વિજય. મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ આંદોલન સ્થગિત. મહેસાણામાં 80 મીટરનો રિંગ રોડ રદ કરાયો. ખેતીની જમીન ખેતીમાં જ રહેશે. ઇન્ડસ્ટ્રીયલ અને ગ્રીન ઝોન હટાવીને ફરી એગ્રીકલ્ચર ઝોન કરાયો જાહેર. અરવલ્લીના મેઘરજમાં ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો. મોટી સંખ્યામાં મેઘરજના મુસ્લિમ સમુદાયના લોકો જોડાયા ભાજપમાં. 200 થી વધુ મુસ્લિમ યુવકો અને અગ્રણીઓ જોડાયા ભાજપમાં. તો કસ્બા વિસ્તારમાં ભાજપની સભા દરમિયાન ધારણ કર્યો કેસરીઓ. ડાંગના સુબીર તાલુકામાં પૂર્વ કોંગ્રેસ નેતા ગુલાબભાઈ ગાંગુડે ભાજપમાં જોડાયા. ડાંગના ધારાસભ્ય અને પ્રભારીની હાજરીમાં સમર્થકો સાથે ધારણ કર્યો કેસરીઓ. ભાજપમાં જોડાયા બાદ ભાજપને જંગી લીડથી જીતાડવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ. ભરૂચમાં ભાજપે પ્રબુદ્ધ નાગરિકો સાથે યોજી બેઠક. સરકારના વિકાસ કાર્યો અને સિદ્ધિઓ અંગે કરાઈ વિગતવાર ચર્ચા. બેઠકમાં જગદીશ વિશ્વકર્મા અને ડોક્ટર પ્રશાંત કોરાટ સહિતના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત. ખંભાળિયામાં ભાજપનું વિરાટ શક્તિ પ્રદર્શન. વાડીનાર જિલ્લા પંચાયત બેઠક પર યોજાઈ ભાજપની વિશાળ જનસભા. સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં કાર્યકરોમાં ફૂંકાયો નવો જુસ્સો. પૂનમબેન માડમે કોંગ્રેસ અને આપ પર સાધ્યું નિશાન. ડભોઈમાં થુવાવીર રાજલી પાસે યોજાઈ ભાજપની વિકાસ વિશ્વાસ જાહેર સભા. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા રહ્યા હાજર. 100 થી વધુ કાર્યકરો જોડાયા ભાજપમાં. કાર્યકરોની જીત માટે લાગી જવા માટે શૈલેષ મહેતાએ કરી હાકલ. કામરેજમાં આપનો ચૂંટણી પ્રચાર તેજ. ખોલવડ બેઠક પર રેખા સંઘાણીના સમર્થનમાં ઉમટી જનમેદની. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ખોલવડમાં ગજવી છે જંગી સભા. ત્યારે કામરેજ તાલુકામાં 5 ઉમેદવારોના પ્રચાર માટે ગોપાલ ઇટાલિયાએ સંભાળ્યો મોરચો. અમરેલી પાલિકા ચૂંટણી માટે ભાજપનો હુંકાર. સ્માર્ટ સિટી બનાવવાના સંકલ્પ સાથે ચૂંટણી ઢંઢેરો જાહેર. ભાજપના મેનિફેસ્ટોમાં શહેરના વિકાસ માટેના વચનો. તો 5 વર્ષમાં અમરેલીને આઇકોનિક રોડની મળશે ભેટ. વેરાવળ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ 11માં અપક્ષ ઉમેદવાર ઈશ્વરલાલ સોનેરી. ભાજપ માટે મોટો પડકાર. અગાઉ આ વોર્ડમાં જંગી બહુમતીથી મેળવી હતી જીત. હાલ પતિ પત્ની બંને લડી રહ્યા છે ચૂંટણી.